તો સુરતથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સુરત જિલ્લામાં ફરી મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી છે। સુરત જિલ્લામાં ફરી મેઘરાજાએ ધબધબાટી બોલાવી સુરતના ચેરાપુંજી ગણાતા ઉમરપાડામાં ધોધમાર વરસાદ, ત્યારે ઓલપાડ તાલુકામાં પણ વરસાદના ઝાપટા જોવા મળ્યા, જ્યાં જિલ્લામાં વરસાદી ઝાપટાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। ત્યારે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં દક્ષિણ ગુજરાતમાં આગાહી પ્રમાણે જે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે સુરત જિલ્લામાં પણ મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે, મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે। ત્યારે સુરતના ચેરાપુંજી ગણાતા એવા ઉમરપાડામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। ત્યારે ઓલપાડમાં જે કહી શકાય જે સુરત જિલ્લામાં ઠેર ઠેર વરસાદ જોવા મળ્યો છે, ત્યારે ઉમરપાડામાં પણ ધોધમાર વરસાદ ઉલ્લેખનીય છે કે સુરતનું ચેરાપુંજી ગણાય છે ઉમરપાડા, અને જ્યાં ધોધમાર વરસાદ વરસ્યો છે, ત્યારે ઓલપાડ તાલુકામાં પણ વરસાદી ઝાપટા પડ્યા હતા, જ્યાં જિલ્લામાં વરસાદી વાતાવરણથી જે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। ત્યારે કહી શકાય કે દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે। તાપી હોય, સુરત હોય, વલસાડ હોય, દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે, ત્યારે સુરત જિલ્લામાં પણ મેઘરાજાનું ફરી આગમન થયું છે। મેઘરાજા મન મૂકીને વરસ્યા, ત્યારે સુરતનું ચેરાપુંજી એવું ઉમરપાડામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો। ત્યારે આ સાથે જ સુરતથી વધુ માહિતી માટે સંવાદદાતા કિરણસિંહ ગોહિલ જોડાઈ ગયા છે। જી કિરણસિંહ, વાત કરવામાં આવે સુરત જિલ્લામાં ફરી મેઘરાજાની તોફાની બેટિંગ, શું છે માહિતી? જી બિલકુલ મહેન્દ્ર, ખાસ કરીને જે ઉમરપાડા જે તાલુકો છે સુરત જિલ્લાનો ચેરાપુંજી આ તાલુકાને ગણવામાં આવે છે, કારણ કે જંગલથી ઘેરાયેલો આ તાલુકો છે। એટલે સૌથી વધુ જ્યારે પણ વરસાદ પડતો હોય તો સુરત જિલ્લામાં સૌથી વધુ વરસાદ છે તે ઉમરપાડા તાલુકામાં પડતો હોય છે। લાંબા વિરામ બાદ સવારથી આજે જે વરસાદ શરૂ થયો હતો, સવારે વહેલી સવારથી અત્યાર સુધીમાં 8 થી 10 ઇંચ જેટલો વરસાદ છે તે ઉમરપાડા તાલુકામાં પડ્યો હતો। જે નીચાણવાળા જે વિસ્તાર છે, ખાસ કરીને જે લો લેવલ જે બ્રિજ હોય છે, આંતરિક રસ્તા હોય, ગામડાને જોડતા રસ્તા બધા બંધ થઈ ગયા હતા અને અવર જવર બંધ થઈ ગઈ હતી। હાલ વરસાદે વિરામ દીધો છે, પરંતુ ઉમરપાડા તાલુકામાંથી પસાર થતી વીરા નદી હોય, મોહન નદી હોય, તમામ જે નદીઓ છે તે બે કાંઠે વહી રહી છે અને હાલ સવારે જે ભયજનક સપાટી જે હતી તે હવે હાલ વરસાદે વિરામ લેતા રાહતના સમાચાર એ છે કે પાણી ઓસરી રહ્યા છે। તો બીજી તરફ જે આંબલી ડેમ છે, સવારે આંબલી ડેમના 6 જેટલા દરવાજા ખોલવામાં આવ્યા હતા, પરંતુ હાલ વરસાદે વિરામ લેતા હવે 2 દરવાજા ખોલ્યા છે અને 2 દરવાજામાંથી સવારે પાણી જે વધારે છોડવામાં આવતું હતું તે હવે 1200 ક્યુસેક જ પાણી છોડવામાં આવે છે। એટલે આંબલી ડેમના 6 દરવાજા હતા ખુલ્લા કરવામાં આવ્યા, તે હવે બંધ કરીને 2 દરવાજા ખુલ્લા કરવામાં આવ્યા છે। સમગ્ર જે ઉમરપાડા તાલુકો છે એ ઉમરપાડા તાલુકામાં જેવો વરસાદ પડતો હોય છે ત્યારે એ પાણી છે માંડવી તાલુકામાં આવતું હોય છે અને માંડવી તાલુકામાં નદી નાળા ચેકડેમ છે તે ઓવરફ્લો થઈ જતા હોય છે। જી કિરણસિંહ, વાત કરવામાં આવે કે ખેડૂતો માટે શું સમાચાર છે? વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે, ત્યારે ખેડૂતો માટે સારા સમાચાર છે કે કોઈ નુકસાન છે? બિલકુલ, જે રીતે ખેડૂતો માટે ચોમાસું એક તરફ ખુશીના સમાચાર છે, બીજી તરફ આફત પણ લઈને આવતું હોય છે, કારણ કે વરસાદ ખેતીમાં અમુક ખેતી એવી હોય છે કે વરસાદ પડે તો એનાથી રાહત થતી હોય છે અને અમુક પાક એવા હોય છે કે જેનાથી ખેતીને શાકભાજી હોય તો તેનાથી નુકસાન થતું હોય છે। પરંતુ ખેડૂતો જે રીતે હાલ ખેડૂતો માંડવી અને ઉમરપાડાના જે ખેડૂતો છે તેના માટે જે રીતે નદીઓ બે કાંઠે વહી રહી છે, તો આ જીવાદોરી સમાન જે આ બધી નદીઓ ઉમરપાડા અને માંડવી તાલુકાની જે નદીઓ પસાર થતી છે બે કાંઠે વહી રહી છે અને આ વિસ્તારના ખેડૂતો માટે આ નદી છે તે જીવાદોરી સમાન છે અને લોકોને રાહતના સમાચાર એ છે કે ખેડૂતો ખુશ જોવા મળી રહ્યા છે। જી કિરણસિંહ, સમગ્ર માહિતી બદલ આભાર। તો સુરત જિલ્લામાં ફરી મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી છે, ત્યારે સુરતના ચેરાપુંજી ગણાતા એવા ઉમરપાડામાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો હતો। ઓલપાડ તાલુકામાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે, વરસાદી ઝાપટા સાથે ધોધમાર વરસાદ। ત્યારે જિલ્લામાં વરસાદી વાતાવરણ છે, જ્યાં વરસાદ પડતા ઠંડક પડી છે।